हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 1નો લેક્ચર નંબર 7 સ્ટાર્ટ કરીએ છીએ। આજે આપણે ત્રણ પ્રકારના વિદ્યુત ભાર વિતરણ એટલે સતત વિદ્યુત ભાર વિતરણની વાત કરેલી। રેખીય વિદ્યુત ભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને કદ વિદ્યુત ભાર વિતરણ। તો એમાં વિદ્યુત ભારો સતત રીતે વિતરિત થયેલા હોય એટલે કે એને છૂટા છૂટા આપણે પારખી ના શકીએ। તો એમના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એની વાત આજે કરવાની છે। તો એ સતત વિદ્યુત ભાર વિતરણ તરીકે આપણે કદ વિદ્યુત ભારનું વિતરણનું ઉદાહરણ લઈએ કે ધારો કે આવું કોઈ વી કદનો એક આવો વિભાગ છે કે જેમાં સતત રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે। તો સમગ્ર વિદ્યુત ભાર વિતરણ છે એના વડે આ પી બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણે શોધવું છે। તો એ આખું જે કદ વિતરણ છે એનું કુલ કદ ધારો કે વી હોય અને કુલ વિદ્યુત ભાર ક્યુ હોય તો ક્યુ બાય વી એને આપણે કદ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત કરેલી। એકમ કદ દીઠ વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભાર ભાગ્યા કદ। તો એ કદ વિદ્યુત ભાર ઘનતા ધારો કે રો છે। હવે અહીંયા આપણે એક નાનકડો કદખંડ લેવાનો છે ધારો કે ડીવી। તો એ કદખંડ ક્યાં છે તો ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ છે। એ કદખંડ એટલો બધો નાનો લેવાનો કે જેથી એના પરનો જે વિદ્યુત ભાર હોય એને આપણે બિંદુવત તરીકે લઈ શકીએ। તો કેટલો વિદ્યુત ભાર હોય એ તો એકમ કદ પર રહેલો વિદ્યુત ભાર રો છે। વિદ્યુત ભાર કદ ઘનતાનો મતલબ એકમ કદ દીઠ વિદ્યુત ભાર એટલે રો। તો ડીવી કદ પરનો વિદ્યુત ભાર કેટલો તો રો ડીવી અથવા એ થોડું મોટું કદ લઈએ તો રો ડેલ્ટા વી। ઓકે, તો એ રો ડેલ્ટા વી જેટલા વિદ્યુત ભાર વડે આવા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। તો એ પી બિંદુ ક્યાં આવેલું છે તો ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે કેપિટલ આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ। અને એ પી બિંદુ છે એ આ બિંદુવત વિદ્યુત ભાર આપણે રો ડીવી અથવા રો ડેલ્ટા વી વ્યાખ્યાયિત કર્યો ત્યાંથી ક્યાં છે તો આર ડેશ સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ। અને મિત્રો ત્રિકોણની રીત વાપરો તો સદિશ આર પ્લસ સદિશ આર ડેશ ઇક્વલ ટુ સદિશ કેપિટલ આર થાય। માટે આ આર ડેશ સદિશ બરાબર શું થાય તો કેપિટલ આર સદિશ માઇનસ સ્મોલ આર સદિશ આવું થાય ને। તો એ આપણે ધારો કે અહીંયા નાનકડો ડીક્યુ વિદ્યુત ભાર હોત તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવું લખત ડેલ્ટા ઈ બરાબર 1/4πε0 ડીક્યુ અપોન આર ડેશ સ્ક્વેર કેરેટ આર ડેશ। તો એ ડીક્યુ એટલે આપણે અહીંયા રો ડેલ્ટા વી છે તો 1/4πε0 રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર કેરેટ આર ડેશ। એ આર ડેશ છે એ આ બિંદુવત વિદ્યુત ભાર આપણે જે વિચાર્યો કદખંડ પરનો ત્યાંથી આ પી બિંદુનું અંતર છે અને કેરેટ આર ડેશ છે એ આ બિંદુવત વિદ્યુત ભાર વિતરણ જે આપણે વિચાર્યું રો ડેલ્ટા વી જેટલું ત્યાંથી આ પી બિંદુનો સ્થાન સદિશ છે। હવે આ તો એક કદખંડ વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થયું। સમગ્ર કદ વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ કેટલું હોય એ શોધવું હોય તો આ સમગ્ર કદને નાના નાના કદખંડોમાં વિભાજિત કરવાનો અને એવું અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું ને પછી સંકલન કરીએ છીએ। શું થાય જોઈએ। સમગ્ર કદ વિતરણ વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ આખા કદને નાના નાના કદખંડો પર વિભાજિત કરવાનો। પછી આપણે સમીકરણ 1 કર્યું આગળ એ પ્રમાણે એ દરેક વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ આગળ ડેલ્ટા ઈ શોધવાનું એટલે ડેલ્ટા E1 ડેલ્ટા E2 અપ ટુ ડેલ્ટા En। પછી એ બધા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો કરવાનો એટલે 1/4πε0 સિગ્મા રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર કેરેટ આર ડેશ મળી જાય। દરેકે દરેક કદખંડ માટે આ આર ડેશ ને આર ને રો બદલાઈ શકે
અને જો સમાન વિદ્યુત ભાર વિતરણ હોય તો રો અચળ હોય તો રોને બહાર લઈ શકાય, અને જો એ બદલાતી હોય તો અંદર રાખવાની. તો એ બધા કદખંડો ઉપર આ સરવાળો કરો એટલે આપણે સદિશ સરવાળો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર મળી જાય. અને જો બહુ જ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર અથવા અનિયમિત કદ વિતરણ હોય તો આ કદખંડો બહુ જ સૂક્ષ્મ લેવાના, ટેન્સ ટુ 0. તો આ જે સરવાળો છે એ સંકલનમાં પરિણમે, એટલે એને 1/4πε0 ઇન્ટિગ્રેશન રો ડીવી અપોન r² કેરેટ r' લખાય, જે સમગ્ર કદ પરનું વિદ્યુત ભારનું સંકલન થઈ જાય અને એ આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર આપે. એટલે આ કદની સાપેક્ષે છે એટલે એને વોલ્યુમ ઇન્ટિગ્રેશન એવું કહેવાય છે. તો આ રીતે આપણે કુલમના નિયમ અને આ એક પ્રકારનો સંપાતપણાનો સિદ્ધાંત જ કહેવાય, એની મદદથી બિંદુવત વિદ્યુતભાર હોય કે ડાયપોલ હોય કે અસતત વિદ્યુતભાર વિતરણ હોય કે સતત વિદ્યુતભાર વિતરણ હોય, દરેક વડે કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ અને વિદ્યુત બળ પણ શોધી શકીએ છીએ. ઓકે, એટલે આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એનો પાયો છે એ આ કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત છે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનો એક શોર્ટકટ છે જેને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે, જેની આગળ આપણે ચર્ચા કરેલી છે. તો એ ગોળાના કેન્દ્ર પરના વિદ્યુત ભાર વડે ગોળામાંથી પસાર થતા ફ્લક્સનું સૂત્ર મેળવવાનું છે અને એના પરથી ગોસનો નિયમ આપવાનો છે, જે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનો એક શોર્ટકટ છે. જોઈએ તો આપણે કેન્દ્ર પર એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ રાખવાનો છે અને આર ત્રિજ્યાનો ગોળો દોરીએ ક્યુને કેન્દ્ર તરીકે લઈને. તો એ ગોળાની સમગ્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય એ મેળવવું છે. તો આપણે આગળ જે અહીંયા ચર્ચા કરી એ પ્રમાણે આખા ગોળાને નાના નાના પૃષ્ઠખંડો એટલે કે ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત થયેલું કલ્પીશું. દરેક પૃષ્ઠખંડ માટે અલગ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું ને પછી આખા પૃષ્ઠ માટે સંકલન કરવાનું, એટલે અહીંયા ગોળાની સમગ્ર સપાટી પર. તો કેવું થાય જોઈએ. તો મિત્રો આપણે ગોળાકાર પૃષ્ઠ વિચારવાનું છે જેનું કેન્દ્ર છે ત્યાં આપણે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂક્યો અને આવો આર ત્રિજ્યાનો એક ગોળો વિચારવાનો. અહીંયા આકૃતિમાં આપણને વર્તુળ દેખાય છે પણ એકચ્યુઅલી એ આખો ત્રિપરિમાણીય ગોળો છે. તો એ ગોળાની સમગ્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવું છે. તો એના માટે આપણે સૌથી પહેલાં એક નાનકડો પૃષ્ઠખંડ ડેલ્ટા એસ વિચારીએ, જે આકૃતિમાં આપણે આ પર્પલ કલરનો લીધો એ. તો એ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ અગાઉ આપણે ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે કરેલી છે, સદિશ ઈ ડોટ સદિશ ડેલ્ટા એસ થાય. હવે સદિશ ઈ છે એ આ બિંદુવત વિદ્યુત ભાર વડે આર અંતરે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એટલે આપણને ખબર છે એનું સૂત્ર તો 1/4πε0 Q/r². અને આ ધન વિદ્યુત ભાર છે એટલે એની દિશા ત્રિજ્યાવર્તી દૂર જતી હોય, એટલે એ સ્થાન સદિશ આરની દિશામાં, એટલે એને કેરેટ આર કહી દઈએ. એ કેરેટ આર છે એ શું છે તો કેન્દ્રથી ક્ષેત્રફળ સદિશની દિશામાંનો જે સદિશ હોય એનો એકમ સદિશ છે. ડોટ ડેલ્ટા એસ એટલે આ નાનકડું જે પૃષ્ઠખંડ છે એનો સદિશ, અને એ સદિશ પણ આપણને ખબર છે એ પૃષ્ઠને લંબ હોય. અને બંધ પૃષ્ઠ માટે તો એ પૃષ્ઠને લંબ બહાર જતી દિશામાં જ હોય, અંદર નહીં લેવાનો. બંધ પૃષ્ઠના કેસમાં ક્ષેત્રફળ સદિશની દિશા પૃષ્ઠને લંબ બહાર જતી હોય એવી લેવાની. તો હવે આ કેસમાં તો શું થશે, ઈની દિશા આમ છે એટલે કેરેટ આરની દિશા થઈએ, અને ડેલ્ટા એસ પણ એમ જ છે. તો એ બે વચ્ચેનો ખૂણો 0 હોય. તો આને આપણે અદિશ સ્વરૂપે લખવું હોય તો આ કેરેટ આરનું મૂલ્ય 1, આનું મૂલ્ય ડેલ્ટા એસ, અને બે વચ્ચેનો ખૂણો θ 0 છે એટલે cos 0 1 ડેલ્ટા એસ cos 0 એટલે 1 ડેલ્ટા એસ 1 એટલે ડેલ્ટા એસ. આવું થઈ ગયું. Q/4πε0 r² ઇન્ટુ ડેલ્ટા એસ.
પણ આ જે મળ્યું એ તો નાનકડા ડેલ્ટા એસ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ જ થયું. આપણે તો સમગ્ર ગોળાની સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવું છે. તો આવા આખા ગોળાની સપાટીને ડેલ્ટા એસ જેવા અસંખ્ય પૃષ્ઠખંડોનું બનેલું વિચારાય અને એ દરેક પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આ રીતે શોધી કઢાય. પછી એ બધા ફ્લક્સોનો સરવાળો કરવાનો. ફ્લક્સ અદિશ રાશિ છે એટલે અદિશ સરવાળો હોય. તો આ રીતે થાય સિગ્મા ક્યુ અપોન 4πε0 r² ડેલ્ટા એસ. હવે જેટલું અચળ છે એટલું બહાર લઈ લેવાય. તો આ ક્યુ અપોન 4πε0 અચળ બાર. આ કેન્દ્રથી બધા આર અંતરે જ છે સપાટી એટલે આર પણ અચળ છે એટલે આ છેદમાંથી r² પણ અચળ બહાર કાઢી લીધું. તો સિગ્મા ડેલ્ટા એસ જ બચ્યું. તો આખા ગોળાની સપાટીને આપણે નાના નાના ડેલ્ટા એસ જેટલા પૃષ્ઠખંડોમાં વિભાજિત થયેલું કલ્પ્યું. એ બધી સપાટીઓના પૃષ્ઠખંડોનો સરવાળો એટલે આખા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ થાય અને ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ એસ એટલે 4πr² કહેવાય. બસ તો અહીંયા 4πr² મૂકીને સાદુરૂપ આપી દો એટલે આપણને કુલ ફ્લક્સ મળી જશે અને એના પરથી આપણે ગોસનો નિયમ તારવવાનો છે. ઓકે મિત્રો, અહીંયા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ એસ એટલે 4πr² થાય. તો ક્યુ અપોન 4πε0 r² તો એઝ ઇટ ઇઝ અને એસની જગ્યાએ આપણે સમગ્ર ગોળાની સપાટીનું ક્ષેત્રફળ લખી દઈએ 4πr². તો 4π ઉડી જાય, r² ઉડી જાય. તો આપણને સૂત્ર મળી ગયું ફાઈ બરાબર ક્યુ અપોન ε0. તો આ જે સમીકરણ 3 છે એને ગોસનો નિયમ કહેવાય છે. શબ્દોમાં એ ગોસનો નિયમ આ રીતે રખાય કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભાર ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર બરાબર હોય છે. તો આ કેટલું સિમ્પલ થઈ ગયું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો જ આ નિયમ વપરાય અને બંધ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુત ભાર છે એ જ ગણવાનો, એનો બૈજિક સરવાળો કરવાનો. એના ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી કરી દો એટલે ફ્લક્સ. કોઈ સંકલન નહીં, કંઈ જ નહીં. પણ આની મર્યાદા એ કે બંધ પૃષ્ઠ હોવું જોઈએ. તો એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ભાગ્યા ε0 કરો એટલે એ બંધ પૃષ્ઠ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળી જાય. હવે આનો ઉપયોગ આપણે કરવાનો છે. તો ગોસના નિયમનો ઉપયોગ કરીને આપણે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારથી મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો અહીંયા એક સુરેખ તાર છે, બહુ જ લાંબો, સૈદ્ધાંતિક રીતે અનંત લંબાઈનો કહેવાય. ધન વિદ્યુત ભારિત છે, ઋણ પણ હોઈ શકે પણ આપણે ઉદાહરણ તરીકે ધન લઈએ છીએ. હવે એ વિદ્યુત ભારિત તાર છે એની આસપાસ નજીકમાં રહેલું કોઈ પી બિંદુ લઈએ તો એ પી બિંદુએ તારને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણે શોધવું છે. તો મિત્રો, તારથી આર જેટલા લંબ અંતરે માત્ર પી બિંદુ જ ના હોય. આપણે આ તારને વલોણાની જેમ ફેરવીએ એની એ જ અક્ષ તરીકે લઈને તો આર ત્રિજ્યાવાળું આવું વર્તુળ બને અને એ વર્તુળના પરિઘ ઉપર જેટલા બિંદુઓ હોય આવા પી, પી ડેશ, પી ડબલ ડેશ આવા બધા, એ દરેકે દરેક બિંદુઓ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય. દિશાની આપણે વાત કરીએ છીએ પછી, પણ મૂલ્ય બધે એક સરખું જ હોય કારણ કે અંતર તારથી બધે એક સરખું છે. હવે એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય એ કરવું છે. તો એના માટે આપણે આ તારની બંને બાજુ ઓથી સરખા અંતરે હોય એવા બે નાનકડા રેખાખંડો વિચારીએ. વિદ્યુત ભાર ધરાવતા જ હોય નેચરલી. તો આ રેખાખંડ છે એકદમ નાનકડો લેવાનો જેથી આપણે એની પરનો વિદ્યુત ભાર બિંદુવત ગણી શકીએ.
જેથી આપણે બિંદુવતનું સૂત્ર વાપરી શકીએ. તો આ P1 રેખાખંડ વડે એની પર જે વિદ્યુતભાર હોય એના વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ ત્રિજ્યાવર્તી હોય. P બિંદુથી આ દિશામાં આમ. એવી જ રીતે અહીંયા એવો સેમ બીજો રેખાખંડ વિચાર્યો P2, એ પણ બિંદુવત નાનકડો છે. એની પરના વિદ્યુતભાર વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધનનું ધનથી દૂર આમ જતું હોય. ઓકે, તો P બિંદુ આગળ બે વિદ્યુત ક્ષેત્રો ઉત્પન્ન થયા. એક P1 રેખાખંડ વડે આમ, આ નાનકડું બતાવ્યું છે ને, અને P2 રેખાખંડ વડે આમ. આ હવે શું થશે? એ બંને ત્રાંસા છે એટલે આપણે ઘટકો વિચારવા પડે. તો આમ જે ઘટક હોય આ દિશામાં એવો આનો પણ ઘટક આમ હોય. તો એ બંને ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ છે એટલે એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. અને આ દિશાના જે ઘટકો હોય એ એક જ દિશામાં હશે એટલે એકબીજામાં ઉમેરાશે. તો P બિંદુ આગળ ઉદ્ભવતું આ બંને સૂક્ષ્મ રેખાખંડો જે વિદ્યુતભારિત છે એમના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ શોધવું હોય તો આ ઘટકો નાબૂદ થઈ ગયા એટલે માત્ર આમ જ હશે. આમ એટલે કયું? તો તારને લંબ આપણે જે R અંતર વિચાર્યું એ R સદિશ વિચારીએ તો એ Rની દિશામાં. ઓકે, તો એ આ તારને લંબ ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર હોય. એવું પછી આ બાજુ વિચારો તો ત્રિજ્યાવર્તી આમ હોય, પણ તારને લંબ જ હોય, કારણ કે પેલા સમાંતર ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરી દે છે. તો આવું થાય છે. તો મિત્રો આપણે વાત કરીએ એ પ્રમાણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ પેલા બંને બાજુના રેખાખંડોની જોડ વડે જે ઉત્પન્ન થાય P બિંદુએ એનો જે ત્રિજ્યાવર્તી ઘટકો છે એ એક જ દિશામાં હોવાથી સરવાળો થાય એટલે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને જે તારને સમાંતર અથવા તો ત્રિજ્યાવર્તી સદિશને લંબ ઘટકો છે એ એકબીજાની અસરને નાબૂદ કરી દે, કારણ કે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. તો જે કંઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય P બિંદુ આગળ એ ત્રિજ્યાવર્તી હોય એ નક્કી થઈ ગયું. કેટલું હોય એ આપણે હવે શોધવું છે. તો અને બીજું કે એ જે વિદ્યુત ક્ષેત્ર છે R અંતર પર તો આધારિત છે જ. હવે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને એ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે આ પેલો વિદ્યુતભારિત અનંત લંબાઈનો તાર છે, અહીંયા સગવડતા ખાતર આપણે ધન વિદ્યુતભાર લીધો. હવે એની આસપાસ આપણે એક બંધ પૃષ્ઠ એટલે ગૌસિયન પૃષ્ઠ વિચારવું છે. તો આ જે ડોટેડ લાઇન તરીકે બતાવેલું છે એ L લંબાઈ અને R ત્રિજ્યાવાળો એક નળાકાર વિચારીએ તો એ તારની આજુબાજુનું એક ગૌસિયન પૃષ્ઠ થઈ ગયું કહેવાય. ઓકે, તો એ ગૌસિયન પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર શોધી કાઢો, ભાગ્યા ε0 કરો એટલે વિદ્યુત ફ્લક્સ મળી જાય. અને એ ફ્લક્સ પરથી પછી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ ગૌસિયન પૃષ્ઠો વિચારી દીધું. એની બંને બાજુ જે નળાકારની બે બાજુઓ છે એ વર્તુળાકાર હોય R ત્રિજ્યાની, આ જે ગુલાબી છે એમની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય. કેમ 0 હોય? એનું કારણ કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી આમ છે તારને લંબ. તો અહીંયા પણ એવું જ હશે, આ રીતે જ ત્રિજ્યાવર્તી આમ જ. આપણે જે ક્ષેત્રફળ સદિશ વિચારીએ છીએ એ આ જે વર્તુળાકાર સપાટી છે એને લંબ આમ હોય તો એ બે વચ્ચેનો ખૂણો 0 થઈ જાય. તો આપણે ફ્લક્સ કરતા હતા ને સદિશ E ડોટ સદિશ ડેલ્ટા S, તો અહીંયા શું થશે? E ડેલ્ટા S cos 90, cos 90 0 એટલે બધું 0. એટલે અહીંયા પણ નીચેના ક્ષેત્રફળ માટે પણ એવું જ થાય. તો બંને બાજુના જે વર્તુળ છે
એમની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થઈ ગયું. હવે આપણે એક જ ક્ષેત્રફળ વિચારવાનું રહ્યું. આજુબાજુની જે નળાકારની વક્ર સપાટી છે એ એલ લંબાઈ અને આર ત્રિજ્યાનો જે નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો આપણને ખબર છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl જેટલું હોય. તો એ 2πrl ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવું છે. તો આના વક્ર સપાટી માટે ક્ષેત્રફળ સદિશ છે એ સપાટીને લંબ બહાર જતો આમ હોય અને વિદ્યુત ક્ષેત્ર પણ એમ જ છે, એટલે બે વચ્ચેનો ખૂણો 0 થઈ ગયો. તો પેલું ઈ ડોટ ડેલ્ટા એસ સદિશ કરતા હતા એ ઈ ડેલ્ટા એસ કોસ 0 1 એટલે ઈ ડેલ્ટા એસ, અને આ ઈ અને એ ડેલ્ટા એસ એટલે આખી વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl. તો આ રીતે આપણને ફ્લક્સની વ્યાખ્યા પરથી આ આખા ગોસિયન સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી ગયું. બે વર્તુળોનું 0 0 અને આ વક્ર સપાટીનું E ઇન્ટુ 2πrl. ઓકે, હવે આપણે ગોસનો નિયમ વાપરવા માટે આ નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુતભાર એટલે આટલા તાર પરનો વિદ્યુતભાર શોધવો છે. તો ધારો કે આ તાર ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. તો આ નળાકારની અંદર એ નળાકારની લંબાઈ એલ જેટલો તાર રહેલો છે. તો આટલાથી આટલા પર કેટલો વિદ્યુતભાર હોય? તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા હોય. તો એલ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો હોય? તો લેમ્બડા ઇન્ટુ એલ જેટલો. તો એ નળાકારની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર થઈ ગયો. ફ્લક્સ શોધવું હોય તો ગોસના નિયમ પ્રમાણે આના ભાગે એપ્સિલોન 0 કરી દઈએ. પછી બે ફ્લક્સ સરખાઈ દઈએ, જોઈએ. તો ગોસના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈ બરાબર ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. તો ઘેરાયેલો વિદ્યુતભાર આપણે શોધી કાઢ્યો લેમ્બડા ઇન્ટુ એલ ભાગ્યા એપ્સિલોન 0. અને આગળ આપણે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢ્યું બે વર્તુળોનું 0 0 અને વક્ર સપાટીનું E ઇન્ટુ 2πrl. તો એ બંને ફ્લક્સના સૂત્રો આપણે સરખાઈ દીધા. એલ ઉડી જાય અને 2πને નીચે લઈ લો એટલે E ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 r. ઉપર નીચે 2 વડે ગુણીએ તો આ 2 લેમ્બડા થઈ જાય, 2 લેમ્બડા. આ નીચે 4π એપ્સિલોન 0 થઈ જાય અને 1 અપોન 4π એપ્સિલોન 0ની જગ્યાએ k લખી દીધો, આરનું આર. એટલે આ યાદ રાખવા માટે 2k લેમ્બડા બાય આર. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આરના વ્યસ્ત પ્રમાણમાં છે. બિંદુવતમાં E ચલે છે 1 અપોન r સ્ક્વેર હતું. ડાયપોલમાં E ચલે છે 1 અપોન r ક્યુબ હતું દૂરના બિંદુ માટે. એવું આ રેખીય વિદ્યુતભાર વિતરણ હોય એના માટે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? તો તારથી લંબ અંતર આરના વ્યસ્ત પ્રમાણમાં છે. મિત્રો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ E ઇક્વલ ટુ આ સૂત્ર તો સેમ જ લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 r. આ કેરેટ n અથવા આને પણ લખવું હોય તો 2k લેમ્બડા બાય r કેરેટ n છે. તો એ કેરેટ n છે એ તારને લંબ એવો ત્રિજ્યાવર્તી સદિશ જે આપણે આર વિચારેલો સદિશ આર એની દિશાનો એકમ સદિશ છે. ઓકે, હવે આપણે અહીંયા ઉદાહરણ તરીકે તાર ધન વિદ્યુત ભારિત લીધેલો, પણ જો ઋણ વિદ્યુત ભારિત હોત તો ઋણ વિદ્યુત ભારિત હોત તો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર આવતું હોત ને. એટલે આ ત્રિજ્યાવર્તી સદિશની વિરુદ્ધ દિશામાં હોત, અંદર આવતું. એટલે ધનનું ધનથી દૂર જાય, ઋણનું ઋણ તરફ આવે. ઓકે, ચાલો હવે બીજું વિદ્યુત ભારિત અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો આ પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણનું ઉદાહરણ છે. તો અહીંયા આપણે એક પૃષ્ઠ લઈએ, મોટું સમતલ છે, અતિ મોટું અનંત વિસ્તારવાળું કહેવાય, પણ આપણે આકૃતિમાં એનો એક ભાગ બતાવેલો છે.
અને આટલું જે બ્લુ દેખાડ્યું છે એની પર બધે એક સરખો વિદ્યુત ભાર વિતરિત થયેલો છે આખા સમતલ પર એકચ્યુઅલી, અને એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એટલે એ પૃષ્ઠનું પરનો કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ ક્ષેત્રફળ Q/A એટલે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા થાય. તો આ સમતલ વડે એટલે સમતલ પરના વિદ્યુત ભાર વિતરણ વડે આ એની અક્ષ કહીએ તો એ એક્સ અક્ષ ઉપર બંને બાજુ આર અંતર, અહીંયા એક્સ અંતર લઈએ તો એ એક્સ અંતરે આવેલા જે બિંદુઓ છે આ 1 અને 2, ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ શોધવું છે. હવે મિત્રો એ વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સ અક્ષને સમાંતર જ હશે, અહીંયા આમ અને અહીંયા આમ. કેમ એવું? તો આગળ વિચારેલું એ પ્રમાણે અહીંયા એક પૃષ્ઠખંડ લો અને એક નીચે લો, તો આ બિંદુ આગળ એક વિદ્યુત ક્ષેત્ર આમ હોય એક આમ હોય, એ બંનેના આમ ઉર્ધ્વ ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરી દે અને એક્સ ઘટકો છે એ એકબીજામાં ભળીને પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. સેમ પહેલાંના જેવું જ. એટલે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર આ પૃષ્ઠને લંબ જ હશે, આમ જ અને આમ. ઓકે, તો કેટલું હોય એ આપણે શોધીએ. તો મિત્રો તમારે ફરીથી આકૃતિ દોરવાની જરૂર નથી, આપણે અહીંયા સમજ માટે દોરીશ. તો આપણે આ જે આખું અનંત વિસ્તારવાળું પૃષ્ઠ છે એમાંનું આપણે કોઈ એક ક્ષેત્રફળવાળું પૃષ્ઠખંડ વિચારીએ. હવે એ પૃષ્ઠખંડને આપણે એક્સ અંતરે ડાબી બાજુ ખસેડીએ અને એક્સ અંતરે જમણી બાજુ ખસેડીએ તો આવો એક લંબઘન બને, જેના આડછેદનું ક્ષેત્રફળ આ 1 અને 2 આગળ એ જેટલું હોય. ઓકે, તો આ જે લંબઘન બન્યો એની માત્ર આ જે 1 અને 2 વાળી જે સપાટીઓ છે એની સાથે જ ફ્લક્સ સંકળાશે. બાકીની જે ફરતેની સપાટી આ છે એની સાથે કોઈ ફ્લક્સ નહીં સંકળાય. કેમ? એનું કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો આપણે કીધું એ પ્રમાણે આમ એક્સ અક્ષને સમાંતર જ છે. આ જે સપાટી વિચારીએ એનો ક્ષેત્રફળ સદિશ તો આમ થાય, એટલે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 થઈ જાય, એટલે ફ્લક્સ E ડેલ્ટા એસ કોસ 90 એટલે 0 થઈ જાય. ઓકે, આવું બધે ફરતેની તમામ સપાટીઓ માટે થાય. તો હવે ફ્લક્સ કોની સાથે સંકળાશે? માત્ર આ બે બાજુઓ જે છે સામસામેની એની સાથે જ. પેલા તાર કરતાં ઉલટું જ. તારમાં બે બાજુના વર્તુળો સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હતું અને માત્ર વક્ર સપાટી સાથે સંકળાતું હતું. આમાં ફરતેની સપાટીઓ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 અને માત્ર બે સાઈડના આ જે લંબચોરસ એક ક્ષેત્રફળો છે એની સાથે જ ફ્લક્સ સંકળાશે. કારણ કે એમાં ક્ષેત્રફળ સદિશ આમ હોય એક્સ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર પણ એમ જ હશે, એટલે થીટા 0 થઈ જાય. ઓકે, તો E ડોટ ડેલ્ટા એસ કરીએ તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણો તો સદિશ E આમ છે, ડેલ્ટા એસ એટલે આટલું ક્ષેત્રફળ એ છે અને બે વચ્ચેનો ખૂણો 0 છે, એટલે E a કોસ 0 એટલે E a થાય. એવી જ રીતે આ ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ છે તો ક્ષેત્રફળ સદિશ આમ, વિદ્યુત ક્ષેત્ર પણ એમ જ, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ E a જ થશે. તો એ બંને બાજુની સપાટીઓ સાથે સંકળાયેલું ફ્લક્સ E a પ્લસ E a એટલે 2E a થાય. ઓકે, હવે આ જે ગૌસિયન પૃષ્ઠ બન્યું, આ આખો જે લંબઘન છે ને એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હોય? તો વિદ્યુત ભાર તો આ વચ્ચેના લંબચોરસમાં જ હોય ને, આમાં જ એક ક્ષેત્રફળમાં જ. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા છે. તો આ એક ક્ષેત્રફળમાં ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો? તો સિગ્મા એ. આખા પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર તો છે, પણ આપણે આ જે લંબઘન વિચાર્યો એ લંબઘનની અંદર તો વિદ્યુત ભાર આટલામાં જેટલો હોય એટલો જ હોય. તો એ કેટલો થયો? સિગ્મા એ. તો ગૌસના નિયમ પ્રમાણે ફ્લક્સ શોધવું હોય તો ઘેરાયેલો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન 0, એટલે કે સિગ્મા એ અપોન એપ્સિલોન 0.
અને આ રીતે જે ફ્લક્સ શોધ્યું એ 2EA છે. તો 2EA ઇક્વલ ટુ સિગ્મા એ અપોન એપ્સિલોન 0. એ ઉડી ગયા, 2 નીચે લઈ ગયા, તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થાય. ઓકે, દિશા કઈ હોય એની? તો આ જે વિદ્યુત ભારિત સમતલ છે એને લંબ આમ હોય. તો એને સદિશ સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય એ જોઈએ. તો આપણે એ સમતલના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે લખીએ તો મૂલ્ય તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 છે. દિશા દર્શાવવા માટે અહીંયા કેરેટ n લખ્યું. તો એ કેરેટ n શું છે? તો એ જે વિદ્યુત ભારિત સમતલ છે એને લંબ એવો એકમ સદિશ છે. જો વિદ્યુત ભારિત સમતલ ધન હોય, ધન વિદ્યુત ભારિત હોય, તો આ કેરેટ n છે એ સમતલની દૂર જતો હોય એવો જ સદિશ છે. અને જો એ સમતલ ઋણ વિદ્યુત ભારિત હોત તો વિદ્યુત ક્ષેત્ર સમતલ તરફ આવતું હોત તો એ માઇનસ કેરેટ n હોય. એટલે ધન વિદ્યુત ભારિત સમતલ હોય તો વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ દૂર જતું હોય, અને ઋણ વિદ્યુત ભારિત સમતલ હોય તો સમતલને લંબ સમતલ તરફ આવતું હોય. બીજી એક ખાસ નોંધવા જેવી બાબત કે આ બધું અચળ છે. મતલબ કે સમતલીય વિદ્યુત ભાર વિતરણ હોય એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર x પર આધારિત નથી. એટલે સમતલની નજીકનું બિંદુ હોય કે દૂરનું બિંદુ હોય, બધે વિદ્યુત ક્ષેત્ર એક જ સરખું હોય. આગળ આપણે જે કેસ જોયા બિંદુવત વિદ્યુત ભારના અને ડાયપોલના અને પેલા તારના, એ બધામાં r પર આધારિત વિદ્યુત ક્ષેત્ર હતું. જ્યારે સમતલીય વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર અહીંયા x છે, એ x પર આધારિત નથી. એટલે સમતલથી ગમે તેટલું અંતર લો, બધે વિદ્યુત ક્ષેત્ર એક જ સરખું હોય છે. ઓકે, હવે આપણી એક જ થિયરી બાકી રહે છે જે ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આજે આટલું. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ દબાવો, એટલે તમને ડેઇલી જે આપણે લેક્ચર્સ મૂકતા હોઈએ છીએ ઓલ્ટરનેટ ડે, એ તમને રેગ્યુલર મળતા જાય અને સારી રીતે અભ્યાસ થઈ શકે. સો